આજના ઋષિ સંદેશમાં જોઈશું સુખી ગૃહસ્થાશ્રમના દર્શન. આચાર્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા અદ્ભુત 3200 સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. અને એમાં સુખી ગૃહસ્થાશ્રમ કેને કહેવાય, સુખી ગૃહસ્થાશ્રમના સિદ્ધાંતો કેવા હોય, સુખી ગૃહસ્થાશ્રમનું દર્શન કેવું હોય, એની અદ્ભુત વાતો ઘણા બધા સાહિત્યમાં બતાવી છે. ગ્રહસ્થો જ હકીકતમાં યજ્ઞ કરે છે, ગ્રહસ્થો જ સાચા તપસ્વીઓ છે. અને એટલા માટે ચારેય આશ્રમોમાં ગ્રહસ્થાશ્રમને સર્વથી શ્રેષ્ઠ આશ્રમ ગણ્યો છે. ગ્રહસ્થાશ્રમ એ સમાજને સાચા નાગરિકો આપતી ખાણ છે. અને માત્ર નાગરિકો નહીં, દેવ પુરુષો, મહાપુરુષો, ઋષિઓ, સંતો, વૈજ્ઞાનિકો, પંડિતો, મહાન ભક્ત, જ્ઞાની, સંત, મહાત્મા, સંન્યાસી, સુધારક, મહાપુરુષ, વિદ્વાન અને પંડિત, આ બધા જ ગ્રહસ્થાશ્રમની ભેટ છે. મહર્ષિ વ્યાસના શબ્દોમાં ગ્રહસ્થાશ્રમ જ બધા ધર્મોનો આધાર છે. અને તેથી જ તેને ધન્યો ગ્રહસ્થાશ્રમ આમ કહીને બિરદાવ્યો છે ઋષિઓએ. ગ્રહસ્થ આત્માથી પરમાત્મા સુધીની યાત્રા કરી અને મહાન બની શકે છે. એના કેટલાય સુખી ગ્રહસ્થ જીવનના દર્શન આપણે આ અંકમાં જોઈશું. એવા શ્રેષ્ઠ ઉદાહરણો જોઈશું, એવા શ્રેષ્ઠ દર્શન કરીશું. સુખી ગ્રહસ્થ દર્શન કેવું હોય અને ગ્રહસ્થને સુખી દર્શન બનાવવા માટે આપણે શું કરી શકીએ, તો એવા પહેલું દ્રષ્ટાંત જોઈશું, સદગ્રહસ્થ સુધનવાની શક્તિ. મહાભારતમાં સુધનવા અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. આની ખૂબ દિવ્ય કથા આવે છે. બંને મહાબળવાન યોદ્ધા છે, યુદ્ધ વિદ્યામાં ખૂબ પારંગત છે. દમસાણ યુદ્ધ લાંબુ ચાલ્યું છે, ખૂબ લાંબુ ચાલ્યું છે. દિન પ્રતિદિન તેની ભયંકરતા વધતી જતી હતી, કોઈ નિર્ણય આવતો ન હતો. પરંતુ છેલ્લે બધાએ મળી અને એવો નિર્ણય કર્યો કે છેલ્લા 3 બાણોમાં જ ફેંસલો કરવો. આટલાથી કાં તો કોઈનો વધ થાય અથવા તો બંને પક્ષ પરાજય સ્વીકારી લે. આમ જીવન મરણનો જ્યાં પ્રશ્ન સામે આવ્યો ત્યાં શ્રી કૃષ્ણે અર્જુનને મદદ કરવી પડી. કારણ કે ભક્ત હતો શ્રી કૃષ્ણનો. ભગવાન કૃષ્ણએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે ગોવર્ધન પર્વત ઉઠાવી અને વ્રજનું રક્ષણ કરવાનું જે પુણ્ય છે, એ પુણ્ય હું મારા અર્જુનના આ બાણ સાથે જોડું છું. આમ કહી અને સંકલ્પ લીધો. તો સામે જોયું સુધનવાએ કે કૃષ્ણએ સંકલ્પ લીધો છે, તો આ બાજુ સુધનવાએ પણ એક સંકલ્પ લીધો કે એક પત્ની વ્રતનું પાલન કરવાનું જે કંઈ મને પુણ્ય મળ્યું હોય તે આ મારા બાણ સાથે જોડાય. આ બાજુ અર્જુનનું બાણ, આ બાજુ સુધનવાનું બાણ, બંને તીવ્ર બન્યા છે. અર્જુનનું બાણ આ વખતે કપાઈ ગયું, સુધનવાનું બાણ આગળ વધ્યું પણ નિશાન ચૂકી ગયું. બીજું બાણ લેવામાં આવ્યું છે. આ વખતે ભગવાન કૃષ્ણએ મગરના મુખમાંથી હાથીને બચાવ્યાનું પુણ્ય અને દ્રૌપદીની લાજ બચાવ્યાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડી દીધું છે. તો બીજી બાજુ સુધનવાએ પણ કહ્યું કે જો મેં નીતિપૂર્વક કમાણી કરી હોય, આ જીવન નીતિપૂર્વક રહ્યો હું, ચારિત્ર્યમાં સહેજ પણ ત્રુટિ આવવા ના દીધી હોય, તો એનું જે કંઈ પુણ્ય મળ્યું હોય તે મારા આ બાણ સાથે જોડાય. બંને બાણ આ વખતે પણ આગળ વધ્યા છે, તીવ્ર બન્યા છે, અથડાયા છે. અને સુધનવાના બાણથી અર્જુનનું બાણ કપાઈને પૃથ્વી પર પડ્યું છે. આ વખતે પણ સુધનવાનું બાણ નિશાન ચૂકી ગયું છે. હવે છેલ્લું ત્રીજું બાણ હતું. આ 3 બાણમાં જ ફેંસલો કરવાનો હતો, ત્રીજા બાણમાં જ અંતિમ નિર્ણય કરવાનો હતો. અને એના આધારે જ્યારે અંતિમ નિર્ણય હતો ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનની મદદે આવવું પડ્યું અને ફરી પાછો ત્રીજો સંકલ્પ લેવો પડ્યો. આ વખતે બહુ સ્ટ્રોંગ સંકલ્પ લીધો છે ભગવાન કૃષ્ણએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મ્યાનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.
વારંવાર જન્મ લઈને ધરતીનો ભાર ઉતારવાનું મારું પુણ્ય મારા અર્જુનના આ બાણ સાથે જોડાઈ જાય. સજ્જનોનું રક્ષણ કરવાનું પુણ્ય મારા આ બાણ સાથે જોડાઈ જાય. તો આ બાજુ સુધન્વાએ પણ સંકલ્પ લીધો કે જો મેં એક ક્ષણવાર માટે પણ સ્વાર્થનું ચિંતન કર્યું ન હોય, સતત પરમાર્થ પરાયણ બન્યો હોઉં, સતત બીજાના હિત માટે જીવ્યો હોઉં અને ક્યારેય પણ સ્વાર્થનું ચિંતન કર્યા વગર મનને હંમેશા મેં પરમાર્થ પરાયણ જો બનાવી રાખ્યું હોય તો મારું આ પુણ્ય મારા આ બાણ સાથે જોડાય. આમ કહી ત્રીજી વાર બાણ ઉપાડ્યું. આ બાજુ અર્જુને ઉપાડ્યું. બંને સંકલ્પ સાથે બાણ આગળ વધ્યા. એક બાજુ ભગવાન કૃષ્ણનો અર્જુન માટે સંકલ્પ છે, તો બીજી બાજુ સુધન્વાનો એના કર્તવ્ય નિષ્ઠનો સંકલ્પ છે. બંને બાણ આગળ વધ્યા, તીવ્ર બન્યા. આ વખતે પણ અર્જુનના બાણને સુધન્વાના બાણે કાપી નાખ્યું. ઓલું આગળ વધ્યું, નિશાન ચૂકી ગયું. દેવોએ આકાશમાંથી સુધન્વા ઉપર પુષ્પવૃષ્ટિ કરી છે. યુદ્ધ બંધ કરવામાં આવ્યું, સમેટી દેવામાં આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત સુધન્વાની પીઠ થાબડીને કીધું, એ નરશ્રેષ્ઠ, તે સાબિત કરી દીધું છે કે નૈષ્ઠિક ગ્રહસ્થ સાધક ભગવાનને પણ પરાજિત કરી શકે છે. તે કોઈ પણ તપસ્વી કરતા કમ નથી, ત્યાં જ શ્રેષ્ઠ કરી દીધું છે. અને કહ્યું પણ છે, औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, प्रत्येक कर्म ही गीता है. આવી જ એક બીજી વાત કરી છે, એક સદગ્રહસ્થના સિદ્ધિ સાધનાની. એક સદગ્રહસ્થ ખૂબ ભલો હતો, કુટુંબને સંસ્કારી બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતો હતો. આજે આપણે ધર્માત્મા બનીએ છીએ, પુણ્યાત્મા બનીએ છીએ, શ્રેષ્ઠાત્મા બનીએ છીએ, પણ પરિવારને સુસંસ્કારી બનાવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. પરિવાર સુસંસ્કૃત કેમ બને, એનું આદર્શ દર્શન કેમ બને, એવી દિવ્ય વાતો આ ઋષિઓએ આપણને કરી છે. આ સદગ્રહસ્થ નીતિપૂર્વક આજીવિકા મેળવતો હતો અને બચેલો બધો જ સમય અને ધન પરમાર્થ કાર્યમાં વાપરતો હતો, ભલાઈના કાર્યમાં વાપરતો હતો, ખૂબ ભલાઈના કામ કરતો હતો. બાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે આ જગમાં તો સારા કામ કરતો જા. થોડામાંથી થોડું કોઈને આપજે, કોઈ ભૂખ્યાની આંતરડી ઠારજે, કરજે એવા તું કામ, રાજી રહેશે મારા રામ. મારા ભાઈ લે, મારા ભાઈ રે, આવ્યો છે આ જગમાં સારા કામ કરતો જા. તારે આંગણીએ આવે કોઈ રડતો, એને જોઈને મુખું ન મરોડતો, કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ. મારા ભાઈ રે, મારા ભાઈ રે, બાથું ભરતો જા, ભલું કરતો જા, આવ્યો છે જગમાં રૂડા કામ કરતો જા. આ સદગ્રહસ્થ તપોવનમાં તો નહોતો રહેતો, પણ તેણે ઘરને જ તપોવન જેવું બનાવ્યું હતું. ઘરના બધા સભ્યો સમય મળે તે મુજબ ઉપાસના કરતા હતા, સાધના કરતા હતા, આરાધના કરતા હતા. આદર્શ દર્શન હતું આ સદગ્રહસ્થનું. એવું દર્શન પ્રેરણાદાયી દર્શન હતું. ખૂબ ભલાઈના કામ કરતો હતો, પણ ક્યારેય નોંધ નહોતો કરતો કે મેં આ ભલાઈનું કામ કર્યું છે. કોઈ રાત્રે 2 વાગે આવે, 12 વાગે આવે અને આ ભલા માણસનું ઘર આમ ખટખટાવે, દરવાજો બેલ મારે તો તરત રાત્રે 2 વાગે પણ આ ભલો માણસ, આ સદગ્રહસ્થ એની સેવા માટે તત્પર હોય. નામ તો એનું કંઈક બીજું હતું, પણ એના ભલાઈના કાર્યને કારણે બધાએ લોકોએ એનું નામ ભલો રાખી દીધું હતું. ભલો અદ્ભુત જીવન છે, ભલાઈનું જીવન. કોઈ રાત્રે 2 વાગે આવે, કોઈ 4 વાગે આવે, કોઈ 12 વાગે આવે. પોતાની આજીવિકા મેળવી જેટલા ભલાઈના કામ થાય એટલા કરે છે. દુઃખ દૂર કરવામાં અગ્રેસર રહે છે. એ ગામના લોકો ખૂબ પ્રસન્ન હતા. અરે લોકો તો પ્રસન્ન નહીં, આ યોગથી, આ ગ્રહસ્થના સંસારી યોગથી દેવો પણ પ્રસન્ન થયા છે, ખૂબ પ્રસન્ન થયા છે. અને એક વાત કરી દઉં કે કદાચ સંસારના લોકો નોંધ લે દૈવી કાર્યની તો એ સામાન્ય નોંધ છે. સ્નેહી સ્વજનો લે એ પણ સામાન્ય નોંધ લે છે. ગામવાળા લે
તાલુકાવાળા લે કે રાજ્યવાળા લે એ બધી નોંધ સામાન્ય છે. પણ જ્યારે દેવો આપણી નોંધ લેવા માંડે ત્યારે માનવાનું કે ના, કંઈક વાતમાં દમ છે. આની ભલાઈની નોંધ ભગવાન ઇન્દ્રએ લીધી. ઇન્દ્રને એમ થયું કે આવા ભલા માણસના દર્શન કરવા મારે જવું જોઈએ, હું પાવન થઈશ. ભલા માણસના દર્શન કરવાથી દેવો પણ રાજી થાય છે. એક દિવસ ઇન્દ્ર એને ત્યાં આવ્યા. દરવાજો ખોલવા માટે દરવાજાની બેલ મારી ખખડાવ્યું અને આવી આ ભલા માણસે કીધું, કોણ? તો કે ઉગાડો બાપ, તમારા દર્શને આવ્યો છું. અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં સાક્ષાત ઇન્દ્ર પ્રગટ થયા છે. ઇન્દ્ર આવ્યા છે. એ ભલો માણસ પગમાં પડી ગયો. ઇન્દ્રએ ઊભા કર્યા, આલિંગન આપ્યું. તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે. તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પર તાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી, જીવન રંગીન બને ભક્તિના રંગથી. થાય હૈયામાં રમમાણ રામ, એવું જીવન તું જીવજે યુવાન. બાપ, આપણું જીવન એ જીવન જીવવા માટે મળ્યું છે, નહીં કે પરતંત્ર થવા માટે, સ્વતંત્ર થવા માટે, શહીદ થવા માટે, બલિદાની થવા માટે માનવ જીવન મળ્યું છે. ઇન્દ્ર આ ધર્માત્મા માણસની આગળ, ભલા માણસની અંદર આગળ પ્રગટ થયા. ભલા માણસને કે બાપ, આજ તારા દર્શન કરીને હું પાવન થયો છું. અને ઇન્દ્રએ એમને વરદાન માંગવાનું કહ્યું છે. માગ માગ, જે માગ તે આપું. ત્યારે આ ભલો માણસ કે બાપ, મારે કાંઈ જરૂર નથી, મરું પણ માંગવું નહીં. અપને તન કે કાજ, પણ પરમાર્થને કારણે મને માગતા ના આવેલા. બાપ, તમારા આશીર્વાદ બન્યા રહે એ બહુ છે મારા માટે. ભગવાન કે ઇન્દ્ર કે ના ના, આમ ન ચાલે. હું આવ્યો અને તું કંઈ માગે નહીં તો મને દુઃખ લાગે. કંઈક માંગ, તારે જે માંગવું હોય. બહુ આગ્રહ કર્યો. વિચાર તો કરો, કેટલું આદર્શ ગ્રહસ્થ જીવન છે. સાક્ષાત ઇન્દ્ર આવ્યા છે, માગવાનું કહે છે અને આ ના પાડે છે. અને ઇન્દ્ર એને આમ વિનંતી કરે છે કે બાપ, કંઈક તો આપીને જઈશું, માગવું જ પડશે. ભગવાનને આપવા માટે મજબૂર કરે અને આ કંઈ માગે નહીં. કેટલું આદર્શ ગ્રહસ્થ જીવન છે. ભગવાન કે કંઈક માગવું તો પડશે, નહીં માગે તો મને દુઃખ થશે. આજ કંઈક તો માગ. બહુ આગ્રહ કર્યો. ત્યારે આ સદગ્રહસ્થે કીધું કે હે દેવ, તમે પ્રસન્ન થયા હોય તો એક વરદાન મને આપતા જાઓ કે જ્યાં મારો પડછાયો પડે એનું બધે જ કલ્યાણ થઈ જાય. એ નિસંતાન હોય તો એના ઘરમાં સંતાન પ્રાપ્ત થઈ જાય. એ રોગી હોય તો એનું રોગ ચાલ્યું જાય. એ રક્તપિત્તનો દર્દી હોય તો એનો રક્તપિત્ત મટી જાય. એને કદાચ સુરદાસ હોય તો એને આંખો મળી જાય. અપંગ હોય તો એને પગ મળી જાય. એની જે કંઈ જરૂરિયાત હોય, નિર્ધન હોય તો એને ધન મળી જાય, નિસંતાન હોય તો એને સંતાન મળી જાય. મારો પડછાયો જેના ઉપર પડે એનું બધું જ કલ્યાણ થઈ જાય, બધી રીતે કલ્યાણ થઈ જાય. આવું વરદાન આપો. ભગવાન કે આશ્ચર્યચકિત થઈને ઇન્દ્રએ પૂછ્યું છે, બાપ, વરદાન તો આપું છું, પણ તે કંઈક વરદાન માંગ અલગ રીતે માંગ્યું છે. આશ્ચર્યચકિત ઇન્દ્ર પણ થયા છે. તથાસ્તુ તો કહું છું, તારી આ ઈચ્છા ભગવાન પૂરી કરશે, તને બધું જ વરદાન મળી જશે, પણ થોડોક ફેરફાર કરી લે. તો કે શું? ના ના, મેં વરદાન બરાબર માંગ્યું છે. સદગ્રહસ્થ કહે છે, મારો પડછાયો જેની ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય. એલા ઊભો છું, હજી ફેરફાર કરી લે, કાલે મોડું થશે, પસ્તાઈશ. આ સદગ્રહસ્થ કે ના ના, મેં જે માગ્યું એ બરાબર માગ્યું છે. પેલા ફેરફાર કર, તારું કલ્યાણ થશે.
મને લાગે છે કે તારે થોડો ફેરફાર કરવો જોઈએ આ વરદાન માગવામાં. ત્યારે ભલો માણસ કે ભગવાન મને તો કંઈ એવું લાગતું નથી, પણ તમે કહો કે શું ફેરફાર કર્યા જેવો છે. ત્યારે સાક્ષાત ઇન્દ્ર એને કહે છે કે તે તારો પડછાયો જેની ઉપર પડે એનું કલ્યાણ થઈ જાય આ વરદાન માંગ્યું છે. એના કરતાં એક કામ કર ને, એવું વરદાન માંગ તે તું કોઈના ઉપર હાથ મૂકે અને એનું કલ્યાણ થઈ જાય. એ નિર્ધન હોય તો એને ધન મળી જાય, નિસંતાન હોય તો એને સંતાન મળી જાય, એ કદાચ દ્રષ્ટિહીન હોય તો એને દ્રષ્ટિ મળી જાય, રક્તપિત્ત હોય તો એનો પિત્ત દૂર થાય, એ રોગી હોય તો રોગમાંથી દૂર થાય. આવું વરદાન માગને તો ભલા માણસ તને ખબર તો પડે કે આટલા લોકોને તે ધન દીધું, આટલા લોકોને દીકરા દીધા, આટલા લોકોને આંખો આપી, આટલા લોકોને પગ આપ્યા, આટલાની આ બીમારી મટાડી, તેટલાની તે બીમારી મટાડી. આવું વરદાન માગ, હજી ઊભો છું, ફેરફાર કરી લે. ત્યારે સદગ્રહસ્થ વિનમ્ર સ્વરે કહે છે, ના ના ભગવાન, મેં જે માગ્યું છે તે બરાબર માગ્યું છે. કદાચ હું એવું વરદાન માગું કે કોઈના માથે હાથ મૂકું અને એનું કલ્યાણ થઈ જાય અને મને ખબર પડે કે મેં આ જીવનું કલ્યાણ કર્યું, તો હું અહમમાં આવી જાઉં. અને અહમ માણસ માત્ર ને મારે છે. ગુમાન તમારું ટકશે ના, ધન જોબન કાયમ રહેશે ના, ભક્તિ સત્કર્મો ખૂબ કરો, બીજું સંગાથે આવશે ના. તેથી શીઘ્ર લાભની દ્રષ્ટિને અંતિમ ક્ષણનો વિચાર કરો. એ રૂડા માનવોની ભસ્મ કહે છે, આદર્શ ગ્રહસ્થોની ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો. બાપ, મેં જે વરદાન માગ્યું એ બરાબર છે ભગવાન, એ વરદાન એ જ પ્રમાણે રાખો અને એવા આશીર્વાદ આપી જાઓ. ભગવાન તથાસ્તુ કહી અને ચાલ્યા ગયા છે. સદગ્રહસ્થે કીધું કે હે દેવ, સામેવાળાનું કલ્યાણ થવાથી આપણો અહંકાર વધે. મને ખબર પડે કે મેં આટલાનું કલ્યાણ કર્યું છે તો મારી સાધનામાં વિઘ્ન આવે. એના કરતાં પડછાયો કોની ઉપર પડ્યો, ક્યારે પડ્યો, કેટલો પડ્યો, કોને કોને લાભ થયો એની ખબર મારા જેવા વિનમ્ર માણસને ન પડે ને, એ જ મારા માટે શ્રેયકર છે. સાધનાનું આ જ સ્વરૂપ વર્ણન કરવા યોગ્ય છે. બધા જ ગ્રહસ્થોને દર્શન બનાવવા માટેનું આદર્શ દર્શન, સુખી ગ્રહસ્થ દર્શન કેવું હોય એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનાથી આગળ વધતા વધતા જ માનવ મહામાનવ બની જાય છે. અદ્ભુત વાતો બતાવી છે. એક શાલીન પરિવારનું દ્રષ્ટાંત પણ આપ્યું છે, ખૂબ સુંદર આપ્યું છે. જાપાનમાં શ્રી ઓપી સાદ્રેના પરિવારની સંખ્યા 1000 જેટલા સભ્યોની હતી. એના પરિવારની સંખ્યા, એટલો મોટો પરિવાર હતો. આમ છતાં પણ કુટુંબના સભ્યો વચ્ચે કદાપી બોલાચાલી થઈ નહોતી, ઈર્ષા થઈ નહોતી. બધા જ પ્રેમથી હળીમળીને રહેતા હતા, એવા ભાવથી રહેતા હતા. અને ઋષિઓએ કહ્યું છે, હળી મળીને આપણે રહીએ, વિવેક રાખીએ સદાય, પાડીએ આટલું પ્રેમથી. એ જ આ ઋષિઓનો વ્યવહાર, આપણા ઋષિઓએ વ્યવહાર બતાવ્યો છે. 1000 માણસનો પરિવાર ઓપી સાદ્રેના, છતાં પણ કુટુંબના સભ્યો વચ્ચે કદાપી નાની સરખી પણ બોલાચાલ નહોતી થઈ. ખૂબ એની ખ્યાતિ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ હતી. અને એની ખ્યાતિ સાંભળી અને એ વખતના એક સમ્રાટ એને ઘેર આવ્યા છે અને વડીલ ગ્રહસ્થને તેમની એકતાનું રહસ્ય પૂછ્યું. તમારી એકતાનું રહસ્ય શું, તમારા પ્રેમનું રહસ્ય શું છે? ત્યારે એમણે જવાબ આપ્યો કે અમારા કુટુંબની દરેક વ્યક્તિ સંયમ, સહનશીલતા, શ્રમશીલતા અને પરસ્પરના સહકારનું મહત્વ સમજે છે. નાનપણથી જ ઋષિઓના દૈવી વિચારોને અમે હૃદયસ્થ કરેલા છે. એ ઋષિઓના દૈવી વિચારોમાં જ રહીએ છીએ. અદ્ભુત વાતો કરી છે. એ ઋષિઓના દૈવી વિચારોમાં અમારો નાનામાં નાનો પરિવાર પણ રહે છે. અમારા કુટુંબની દરેક વ્યક્તિ સંયમ, સહનશીલતા, શ્રમશીલતા અને પરસ્પરના સહકારનું મહત્વ સમજે છે. ઋષિઓની એ દૈવી વાતોને અમે હૃદયંગમ કરી છે. અને એટલા માટે જ પ્રેમથી આપણે સૌ રહીએ, હિંમત રાખીને હંમેશ પાડીએ આટલું પ્રેમથી. એ જ આ ઋષિઓનો સંદેશ. આ રીતે તેમનામાં પણ સાંસારિક અને દૈવી ગુણોનો વિકાસ થાય છે.
અમારો પરિવાર અમારા ઘરમાં કોઈ કમજોર હોય, નબળો હોય, એને સૌથી વધારે સહકાર આપે છે, એનું વધુ ધ્યાન રાખવામાં આવે છે. અને આ રીતે એમનામાં સાંસારિક અને દૈવી ગુણોનો વિકાસ થાય છે, આત્મીયતાનો વિકાસ થાય છે, અને બધા હળીમળીને રહેવાનું અમને ખૂબ આનંદ પણ મળે છે. અને કહ્યું પણ છે, પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો, બનો ઉત્સાહનું એ સ્થાનને સૌનો વિસામો હો, સુખીને સાથ એમાં હો, દુખીને પણ દિરાશો હો, પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો, સદા તારું જ મંદિર હો. મિત્રો, ગ્રહસ્થાશ્રમ દર્શન એના દૈવી ચિંતન આપની પાસે આ ઋષિ સંદેશ ચેનલ દ્વારા નિષ્કામ ભાવથી મોકલવામાં આવ્યું છે. આ ઋષિ સંદેશમાં આપણો પરિવાર આદર્શ પરિવાર કેમ બને, આપણું ગ્રહસ્થ જીવન આદર્શ ગ્રહસ્થ જીવન કેમ બને, એની દૈવી વિચારો આ અંકમાં આપણે નિયમિત જોતા રહીશું. આ ઋષિ સંદેશને આપ સબસ્ક્રાઇબ કરી પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં બધે જ ફોરવર્ડ કરી આ ઋષિ સંદેશ ચેનલને સબસ્ક્રાઇબ કરી પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં બધે ફોરવર્ડ કરી અને સૌ માટે ઉજ્જવળ ભવિષ્ય, શ્રેષ્ઠ ભવિષ્ય લાવવા સહભાગી બનશો.